હાલો ભાઈ, અમે જઈએ છીએ સાવરકુંડલા માતાજીના માંડવામાં, બરોબર? તો અમારે પ્રોગ્રામ છે આજનો સાવરકુંડલા. તો બધા જોઈ જાઓ બધાય. અમે જો અત્યારે રાજકોટ બસ સ્ટેન્ડ થઈ. તું સમજા? हाँ નહીં, તું સમજા નહીં. અને મારો ભાઈ બહેન બેન આમ બેઠો હોય, બરોબર? હવે હું તમને એની વાત કરાવું. પૈસામાં એને બધું બાંધેલું છે. કેટલામાં બાંધેલું છે? ભાવેશભાઈ, હું હાલે? જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. હું હાલે? ક્યારે પધેરા? બસ જો આવીને બેઠા પાણી આપણે ક્યાં જવાનું અત્યારે? જવાનું છે ભાઈ, સાવરકુંડલા જવાનું ભાઈ. હા, તો કેટલા આપણે આજ પ્રોગ્રામ માતાજી માંડવો કેદી આજે કાલે? ના, અત્યારે જઈને આપણે ત્યાં આગળ જવાનું છે. કાલે સવારે પ્રોગ્રામ ચાલુ થવાનો. તો આપણે પૈસાનું કેટલા માંગે? તમને ફોન કર્યો? તમને કોલ કરવાનું ભાઈ ભૂલી ગયો તો ભાઈ, એટલે તમને હું કહી દઉં કે આપણે બજેટ બાંધ્યું છે ભાઈ 12,000 બાંધ્યું છે. પેડ બેંકનો 24 કલાકમાં. હવે આ વરસાદ ફૂલ આગાહી છે. હવે મારું કહેવાનો મતલબ એ છે કે જો વરસાદ આવી ગયો ને ભાઈ, એટલે ફૂલ બાકા જિંદગી બોલી જવાની છે. બધું રમણ ભમણ થઈ જવાનું છે. એવું હા, રમણ ભમણ થઈ જવાનું. આપણે માંડવો કરો છે કે હા, રમણ ભમણ જ કરવાનું છે. એવું એટલે अभी मजा आएगा ना भिड़ो. આપણે માંડવો કરો છે કે હા, રમણ ભમણ જ કરવાનું છે. એવું એટલે અત્યારે આપણે ક્યાં ઊભા છે? ત્યારે ભાઈ અમે રાજકોટ બસ ઊભા છે. અને તમારે બધાને પ્રોગ્રામમાં આવવું હોય તો ભાઈ આપણે સાવરકુંડલાની બસ આવે છે. તમે બધા આવી જાઓ. સાવરકુંડલાની આવી જાઓ. સાવરકુંડલાની હવા બેનું કીધું, પણ બસ આવે તોની વાત છે. બસ બસ તો હમણાં આવી જ જવાની છે. હેલો દોસ્તો, આપણે અત્યારે છે રાજકોટના બસ સ્ટેન્ડમાં. કેમ કે નટખટભાઈ હારીફેટના હલવાણા છે, તેને જવાનું હતું દોલકી, પણ આ રાજકોટમાં બસ સ્ટેન્ડે હલવાઈ ગયા છે. કેમ કે એ ભાઈ ખાવા પીવામાં જ રહ્યા છે, અને ખાવા પીવાના હિસાબે તેને મોડું થઈ ગયું, અને એના હિસાબે એની બસ ચૂકાઈ ગઈ. તેના લીધે તે મને ફોન કર્યો અને મને અહીંયા બરકો, પણ મારી પાસે બાઇક છે નહીં. अच्छा ठीक है. તો તેના હિસાબે આપણે કાંઈક સોલ્યુશન કરીએ. ચાલો જઈએ આપણે નિખિલભાઈ પાસે અને તેની સાથે વાત કરીએ અને જોઈએ આગળ કાંઈક રસ્તો મળે છે કે નહીં. જ્યાં નિખિલભાઈ અમારે જ્યાં અહીંયા ઊભા છે તે જો મૂંઝાઈ ગયેલા છે કે હારીફેટના હલવાણા છે. હું તો આવ્યો તો અહીંયા ફરવા, કેમ કે અમારે બધા અમે 4 વ્હીલ લઈને આવ્યા હતા દોસ્તાર. એને ભાઈને જવાનું છે માંડવામાં માતાજીના, અને તે હવે મોડું થઈ ગયું છે. એના હિસાબે બસ મુકાઈ ગઈ છે. તે ભાઈને હવે કહે છે કે મારે રાવણ દેવા કોલ ઉપર કોલ આવે છે કે અંકિતભાઈ મને પૂગવું છે કે કાંઈક પુગાડો. તો તેના માટે કાંઈક સોલ્યુશન કરવું જોઈએ. તે માટે આપણે એક સોલ્યુશન કાઢ્યું છે. હવે નિખિલભાઈ એક કામ કરો, તમે છે ને મારા ભાઈને કોલ કરો. હવે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. હવે તે એક જ છે કે આપણને અહીંથી લઈ જઈ શકે. હવે મને પણ આવે છે અહીંયા કંટાળો, તે માટે આપણે જઈ અને આપણે માંડવાનો એન્જોય કરીએ. નિખિલભાઈ કોલ કરો મારા ભાઈ. ક્યાં હો કલેજા? એવું છે, ટૂંકમાં રાજકોટમાં જ છો ને? હા તો કાંઈ વાંધો નહીં. આ તારો નટખટીઓ જો પ્રોગ્રામમાં જવાનો હતો પણ હલવાઈ ગયો છે, પણ તારે તેડવા આવવાનો છે મને, બરોબર? તો કેટલી મિનિટમાં પૂગીશ? એટલે મારે મોડું થઈ ગયું છે. હું નકરો ખાવા પીવામાં જ રહ્યો હોય. એટલે તે ખાવા તાવડો જોઈએ ને મારે, છે ને પ્રોગ્રામ કન્ટિન્યુ ચાલુ છે. ઉજાગરા એમને હોય, ખાવું પીવું તો ખરી ને કાંઈ. ઘરે 4 રોટલી ખાઈને આવ્યો તો પણ ગાંઠિયા હારા ભારી ગયો ને, હા એટલે ખાવા બેસી ગયો ગાંઠિયા. હા તો વાંધો નહીં, તો ત્યારે આવી જાય મને. થઈ ગયો બધાય ગાઈસ, તે હજી વાત કરે છે. એટલા માટે આપણે બધું લોકેશન જોઈ લઈએ. બધી કોર અંધારું જ છે, તમે જોઈ શકો છો. બસ સ્ટેન્ડમાં હારીફેટનો હલવાણો છે નટખટભાઈ. આવે હો ભાઈ, 5 મિનિટમાં આવે. 5 મિનિટમાં આવે એમ કીધું ને? હા, આપણે આગળ રસ્તો બતાવી છે. માતાજીના માંડવામાં જઈ છે, તે કાંક ખુજાડે તો ખરીને આપણને નટખટભાઈ. તો હાલો આપણે મળીએ હવે આગળ, કેમ કે તે આવશે અને વાર લાગશે થોડીક, 15-20 મિનિટ જેવું થઈ જશે. ત્યાં સુધી લોકો તમે બધા જઈને યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને ઓન કરી દો, તેથી તમને નવા વ્લોગ જોવા માટે નોટિફિકેશન મળી જાય. અને ત્યાં સુધી તમે જોઈ લો નટખટભાઈને એક નાની એવી ઝલક.